આજે વાવ-થરાદના જે ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને બોલાવ્યા હતા એવા 37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલા 31/1/2026ના રોજ આપી દો છો તો આ કોઈ કાળે પોસિબલ નથી, કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની જે કલેક્ટરમાં 16(1) મુજબ કે 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે. તો આ નોટિસ પહેલા હવે ખેડૂતોએ તો એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદ શ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની તમારું શું માનવું છે કલેક્ટર? મેં એ જ કહ્યું ને કે સામાન્ય સાંસદ શ્રી, પૂર્વ 2 ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હોય અને એની ઉપસ્થિતિમાં જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા એ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત જ્યારે એમની પાસે જતો હશે ત્યારે એમની હાલત શું કરતા હશે. આપને પણ એવું કીધું કે આપ કર્મચારી નહીં પણ રાજનીતિ શું ના સમજાયું? રાજનીતિમાં હોવું જોઈએ આપણે એવું પણ એમને કીધું નહીં. એ તો એને જે રીતે કહ્યું છે અને સ્ટન્ટ કર્યો છે, જેવી રીતે ભાજપવાળા વારંવાર કહે છે કે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે અને હા મેં ખેડૂતના થાંભલામાં ક્યાંક 14,000 રૂપિયા પણ નથી આપતા. અહીંયા કેટલાય ખેડૂતો એવા છે કે 4-4, 5-5 વર્ષ પહેલા પોલ ઊભા થઈ ગયા, આજની તારીખમાં પૈસા મળ્યા નથી અને એટલે જ કલેક્ટરને અમે હુકમ દેખાડ્યો. જ્યારે એને હુકમની વાત કરી ત્યારે એટલે અમારે એને કહેવું પડ્યું કે સાહેબ સ્ટન્ટબાજ તો તમે છો, તમે ક્યારે નિવૃત્ત થાવ છો, તમારે પોલિટિક્સ જોઈન કરવાની જરૂર છે. ઓકે.